શાળાઓ પાસે ખાસ અને ત્યાર પછી કોલેજ પાસે બહુ અઘરી જવાબદારી છે. અને આજે એક ખતરનાક સમય ચાલી રહ્યો છે, જેમાં એટલી બધી મોંઘવારી છે, જેમાં એટલી બધી સામાજિક સમસ્યાઓ છે, જેમાં મા બાપ પાસે પુષ્કળ તકલીફ છે, જુદી જુદી. એવું નથી આર્થિક જ છે, શારીરિક છે, સામાજિક છે, ઘણી તકલીફ છે. એવા સમયે એનું બાળક બરોબર કાચી ઉંમરમાં 14 વર્ષથી 24 વર્ષ સુધી એ સ્કૂલ અને કોલેજ પાસે છે. મા બાપ સમાજમાં લડશે, એની સ્થિતિ જોડે લડશે, કે એના 2, 3, 4 બાળકો ઉપર ધ્યાન આપશે? મા બાપની મજબૂરી છે અને એ સોંપે છે આપણને. અને સ્કૂલો આ ચૂકી ગઈ, કેમ કે શાળાઓ પાસે 13, 14 વર્ષની દીકરીઓ દીકરાઓ છે, એ 18 વર્ષ સુધી રહે છે અને પછી કોલેજ. હવે સ્કૂલ અને કોલેજો એ કમાણીની દુકાનો, ફેક્ટરીઓ, ઉદ્યોગ ધંધા થઈ ગયા. એટલે ક્યાંથી પૈસા મળે છે એમાં એનું ધ્યાન છે. બાળકનું શું થાય છે, એની કારકિર્દી શું, વોટ નેક્સ્ટ, what will be a future of future generation, it is out of their focus. એ લોકો ભૂલી ગયા આ આવતીકાલ છે અને નાજુક ક્ષણોમાંથી પસાર થઈ છે. સાહેબ, મેં તો કાયમ હાયર સેકન્ડરી ભણાઈ છે, 14 થી 18 બચ્ચાઓ સાથે જીવ્યો છું. બહુ ખતરનાક ઉંમર છે આ. શરીરનું એટલું બધું આકર્ષણ હોય છે, કેમ કે બોડી એ વખતે સૌથી વધુ યુવાન થવાની ઉતાવળમાં છે. દિલ કાબુમાં નથી, દિમાગ કાબુમાં નથી. આ ઉંમર છે અને એ વખતે શાળાઓ પોતાની ફરજ ચૂકે, શિક્ષકો પોતાની ફરજ ચૂકે, ત્યારે એ લોકો ગેરમાર્ગે દોરાય છે. ત્યારે એ સવારના મોર્નિંગ શોમાં રખડી ખાય છે, સ્કૂલે નથી આવતા. ત્યારે બપોરે ટ્યુશન ક્લાસના બદલે બગીચાઓની ઝાડીઓમાં સંતાય છે. ત્યારે થિયેટરોના અંધારા શોધે છે. આ બધું આપણે સ્કૂલમાં રસ ના લીધો આ લોકોમાં ત્યારે થયું. હું જ્યારે મારી શાળામાં કામ કરતો ત્યારે એવું બનતું, વાલીઓ એવી ફરિયાદ કરતા, અરે સાહેબ, અમારા છોકરાઓને ઘરે તો આવવા દો, આ લોકો ઘરે જ નથી આવતા. છૂટ્યા પછી પણ જમવા ઘરે જાય, રાત્રે સુવા જાય. અમે સ્કૂલમાં એ વાતાવરણ પેદા કર્યું કે બાળકને ઘરે જવું ગમે જ નહીં. એ વાતાવરણ અત્યારની શાળાઓમાં નથી. શાળાઓ એને અત્યારે બાંધી દેવાનું છે. કેવી રીતે? 16-17 વર્ષના છોકરા બંધાશે કેવી રીતે? નહીં, એને મનગમતું આપો, એને મનગમતું સંગીત આપો, એને મનગમતું નૃત્ય આપો, એને મનગમતો અભિનય આપો, એને મનગમતી રમત આપો, સ્વિમિંગ આપો, સ્કેટિંગ આપો, પેઇન્ટિંગ આપો, શૂટિંગ આપો. કોઈકને કશુંક તો ગમતું હશે, વાંચવું ગમતું હશે, કોમ્પ્યુટર ગમતું હશે, એમાં એને રોકી દેશો ને તો એનો જે આ ક્રિટિકલ ટાઈમ છે એ પસાર થઈ જશે અને એ એમાં ખૂંપી જશે અને એને ગમતું છે એટલે કાલે એ એમાંથી નિષ્ણાત બનશે અને જિંદગી પણ બનશે અને જિંદગી બચી પણ જશે. હવે સ્કૂલો આ વસ્તુ ચૂકી ગઈ અને ડિજિટલ મીડિયાનું એટલું મોટું આકર્ષણ છે, હુમલો છે, અટેક છે. ફિલ્મો તો રોમાન્સ, ટીવી તો રોમાન્સ, એટલે એના મગજની અંદર આ જ આકર્ષણ છે કે હું પણ આ બધું કરું. એટલા માટે તકલીફ એ થાય છે કે એ ટૂંકા રસ્તા તરફ દોડી જાય છે અને તરત 2 વર્ષમાં હાયર સેકન્ડરી પૂરી કરીને કોલેજમાં જતા રહે છે. હવે તો બિલકુલ નફટાઈનું વાતાવરણ જોઈએ એટલું કોલેજો આપે જ છે, જે કરવું એ કરો. અને કોલેજના નામે 22 વર્ષનો થાય છે ત્યાં સુધીમાં અનેક સ્કેન્ડલ્સ, અનેક કૌભાંડોમાં ફસાઈ જાય. સ્કૂલની લાઇબ્રેરીઓ ખાલી છે, પ્રયોગશાળાઓ ખાલી છે, મેદાનો ખાલી છે. કોલેજમાં પણ આ જ સ્થિતિ છે.
મુશ્કેલીથી 5% વર્ગ કશાકમાં ભાગ લે છે, 95% બહાર હોય છે. ક્લાસમાં પ્રોફેસર્સ જ હોય છે, 2, 5, 10 વિદ્યાર્થીઓ હોય છે, એ સિવાયના બહાર બગીચામાં કે કેટલીઓ ઉપર કે રોડ પર બેઠા હોય. સ્કૂલમાં પણ લોકો આ જ કરી રહ્યા છે. તો સ્કૂલ વાતાવરણ પેદા ન કરી શકે, પણ એ વાતાવરણ પેદા કરવા માટે સ્કૂલે રસ લેવાનો છે. અને સ્કૂલનો રસ વાતાવરણ તો આપીએ કે તમે પૈસા આપો. સ્કૂલ દરેક વસ્તુ, તમે છીંક ખાશો, ઉધરસ ખાશો તો એ પૈસા માંગશે. તો હવે એ બાળકની કારકિર્દીની ચિંતા કરી અને સ્કૂલો કેવી રીતે વાતાવરણ બનાવશે? એ નહીં કરે તો કોલેજ તો બિલકુલ અખાડા થઈ ગયા છે. તમારે જે કરવું એ કરો. દે નેવર કેર્સ. અને એ હવે હાયર સેકન્ડરીમાં આવી ગયું. પીરિયડ ભરવા સ્કૂલે આવવું, પરીક્ષાઓ આપી કોઈ જરૂર નથી, ખાલી ફી આપી દો વર્ષમાં 2 વાર. તો સ્કૂલ અને કોલેજો પણ આ ચૂકી ગઈ છે. અને કારણે આઈ થિંક some beautiful person told me કે next generation, future generation is a generation without future.